ચંદ્રાવલીજી તૈયાર સુંદર થયા, માથે ઘડો પાણીનો મૂક્યો અને કહ્યું, માં હું જલ ભરીને આવું. તો એની સાસુ કે આજે આ કેવી તૈયાર થઈ છે, આ તો ક્યાંક પેલા કાળિયાને મળવા નથી જતી ની કે. તો એમ કરીને ચંદ્રાવલીજી તો આમ ચુમકે 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 કરતા કરતા ઠાકોરજીને મળવા આવ્યા. ક્યાં? બહુલાવનના ઓલા વૃક્ષની નીચે, કદમના વૃક્ષ નીચે. તો ડોશીમાં લાકડી લઈને પાછળ આવ્યા. તો ડોશીમાં ધીમે ધીમે ચાલે અને ચંદ્રાવલીજી તો ફાસ્ટ ચાલ્યા. તો આવીને ઠાકોરજીની સામે આવીને બેઠા અને રાજી થઈ ગયા કે પ્રભુ આ તો કોઈ છે નહીં, કદમનું વૃક્ષ છે, આપણે બે એકલા છીએ, આ તો કેલી કરીશું આનંદ. તો ઠાકોરજી આ ચંદ્રાવલીજી આમ બેઠા હતા અને ઠાકોરજી આમ બેઠા હતા. આમ બેઠા હોય ને આમ દેખાય ને. તો ઠાકોરજીએ જોયું કે આ ડોકરી આવી આ ચંદ્રાવલીજીની સાસુ જ છે, એટલે એણે તરત સિંહનું સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરી લીધું અને આને ગાય બનાવી દીધી. કોને? ચંદાને, ચંદ્રાવલીજીને. અને પછી માં તો આવ્યા તો આમ જોવા ગયા, સિંહને જોયો ને તો દોડ્યા તો પડ્યા અને ખાડામાં પડ્યા. તો ઠાકોરજી આવ્યા અને એને માજીને ઉઠાડીને કે બા આ ઉંમરે શું કામ બહાર નીકળ્યા છો લાકડી લઈને? એ કે ભાઈ મારા તો ભાગ્ય ફૂટેલા, મારી વહુ તો બિચારી એટલી ડાય છે, ઘરનું કામ કરે જ પણ એના પર વેમ કર્યો કે ક્યાંક ઓલાને મળવા નથી ગઈ ને તો હું તો એને પકડવા આવી હતી. એ કે હાલો બા ઘરે મૂકી જવા દે. ભાઈ તારો તો જેવું કોઈ નહીં, હું તો બધા ઉપર ખોટી વેમાઉં છું, હવે કોઈ મારી વેમ ન કરવું. અને પછી એને મૂકી ગયા અને આવ્યા ત્યારે પાછું પોતે મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને આ ચંદ્રાવલીજીએ ગાયનું સ્વરૂપ ધારણ કર્યું. આ દરેક વનની બધી લીલાઓ છે, બરાબર. અને ત્યાં વલ્લભે 3 દિવસ પારાયણ કર્યું. આજની તારીખમાં ત્યાં બહુલા ગાયનું સ્વરૂપ છે. બહુલા બિહારી જે ઠાકોરજી પેલા આમ હતી, પછી જે વલ્લભ ઓલી લીલા છે એટલે આમ થઈ ગઈ છે. હા, એ દર્શન તને કરાવીશું ત્યાં. અને બહુલા બિહારી પણ ત્યાં બિરાજે છે. ત્યાં એક વૈષ્ણવ આવ્યા ને તો એને કીધું કે મારા ઠાકોરજીને મારે દૂધ પીવડાવવું છે નહીં પરિક્રમામાં. તો પછી બહાર દૂધ ગોતવા નીકળ્યા. તો પેલા જે બહુલા બિહારીના મુખિયાજી હતા ને એણે કીધું બહાર હું કામ દૂધ ગોતવા જાઉં છું, આ રહ્યું બહુલા ગાયની વંશજનું. તો એ જ્યારે એ વૈષ્ણવ કે હું આવું ને ત્યારે અહીંયા મેળ પડી જ જાય, આ બહુલા ગાયનું દૂધ વંશજની અમારા ઠાકોરજી પીએ છે. આપણે આ વખતે જાશું તો જઈશું. આ વલ્લભની વાણી અને બોલો એમાં બોલો વલ્લભાધીશ કી જય. ચંદ્ર સરોવર શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरशन कुंड पे चित्त स्वामी के द्वार पे कुंभल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रजविलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવે છે એ તારા ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ભૂલ અપરાધ થયો ક્ષમા કરજે. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ ખેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા વિના સબ જુગમાં જ અંધેરો પરોસો. દ્રઢહીના ચરણ કેરો. સાધન और नहीं कली में जासु होयनि वेरो. सुर का कहे द्विविध आंधरो, बिना
મૂલ કો ચેરો ભરોસો રડાઈના ચરણના રડાઈના ચરણન કેરો શ્રી વલ્લભાધીશ કી જય બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.